હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા યુટ્યુબ ચેનલ પર। આજે ફરી એકવાર તમારા માટે સારી એવી ઇન્ફોર્મેશન લઈને આપણે આવી ગયા છીએ। તમને ખબર જ છે, ગુજરાતની અંદર હાલમાં ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆરની પદ્ધતિ ચાલુ છે, એટલે કે મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા ચાલુ છે। તો એની અંદર લોકોને ઘણા બધા પ્રશ્નો આવી રહ્યા છે અને લોકો બચારા વિચારમાં પડી રહ્યા છે કે ફોર્મ કઈ રીતે ભરવા બરાબર છે। અને લોકો સ્કૂલના ધક્કા ખાઈને બીએલઓના ધક્કા ખાઈને કંટાળી ગયા છે બરાબર છે। બીએલઓ જાતે ફોર્મ ભરી આવતા નથી અને લોકોને જાતે ફોર્મ ભરવા માટે કહે છે। તો હવે તમારા માટે સારું એવું આપણે ઓપ્શન લઈને આવી ગયા છે। તમે તમારા ઘરે બેઠા તમારા મોબાઈલથી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો બરાબર। એસઆઈઆરનું ફોર્મ ઓનલાઈન તમે ભરી શકો છો। તો એ આપણે તમને બતાવવાના છીએ કે ફોર્મ કઈ રીતે ભરવાનું છે। તો વિડીયો સંપૂર્ણ જોવા વિનંતી છે અને વિડીયોમાં બને રહેજો। અને જો તમે ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી આપજો અને તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો। તો ચલો આપણે વિડીયોની શરૂઆત કરી છે। તમારે સૌ પ્રથમ પહેલાં ગૂગલ ક્રોમ પર આવી જવાનું રહેશે। એના પછી તમારે અહીંયા આવ્યા પછી તમારે voter.eci કરવાનું રહેશે બરાબર। એ જ્યારે તમે સર્ચ કરશો એટલે તમારી સામે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે। તમારે એને ઓપન કરી દેવાની રહેશે બરાબર। આ તમને દેખાય છે એને તમારે ઓપન કરી દેવાની રહેશે। તમે જેવું એને ઓપન કરશો એટલે તમારી સામે આ પ્રકારનું ઇન્ટરફેસ આવી જશે બરાબર। તમે અહીંથી જોઈ શકો છો। અહીંથી તમે ડાયરેક્ટ ફોર્મ ફિલ કરી શકો છો। તમે જોઈ શકો છો અહીંયા બરાબર છે, સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન એસઆઈઆર 2026 બરાબર છે। અહીંથી તમે ફિલ ઇન્યુમરેશન ફોર્મ એટલે કે એસઆઈઆર ફોર્મ તમે અહીંથી ભરી શકો છો અને તમારું નામ અહીંથી સર્ચ પણ કરી શકો છો। પરંતુ આપણે તમારે કોઈ પણ પ્રકારની સર્ચ કરવાની જરૂર નથી। આપણે તમને ડાયરેક્ટ જ ફોર્મ ઓનલાઈન ભરીને બતાવીએ તો તમારે આના પર ક્લિક કરવાનું રહેશે। એના પર તમે ક્લિક કરશો એટલે તમને બતાવશે તમારે લોગિન કરવાનું રહેશે પહેલાં। એટલે તમે તમારા મોબાઈલ નંબરથી અહીં લોગિન કરી દઈશું બરાબર। અહીં મોબાઈલ નંબર નાખી દેવાનો રહેશે અને તમારે કેપ્ચા નાખીને સેન્ડ ઓટીપી પર ક્લિક કરી દેવાનું રહે છે। તો આપણે ચલો લોગિન કરી લઈએ છીએ પહેલાં। પછી તમારે ઓટીપી અહીંયા ટાઈપ કર્યા પછી અહીં વેરીફાઈ પર ક્લિક કરી દેવાનું છે। વેરીફાઈ તમે પર ક્લિક કરશો એટલે તમે અહીંથી લોગિન થઈ જશો। અહીં તમારું નામ આવી જશે બરાબર છે। તમારું અહીં લોગિન થઈ ગયું છે। હવે તમારે અહીં જોવાનું રહેશે, તમે સામે આ પ્રકારનું ઇન્ટરફેસ ઓપન થશે। એસઆઈઆર 2026 ઓનલાઈન ફોર્મ સબમિશન બાય ઇલેક્ટ્રોલ બરાબર। એટલે તમે તમારી પોતાની જાતે અહીંયા તમે ઓનલાઈન ફોર્મ જમા કરાવી રહ્યા છો એ તમારે અહીંયા પછી તમારે તે તમારું સ્ટેટ સિલેક્ટ કરી દેવાનું છે। આપણે ગુજરાત માટે ભરી રહ્યા છીએ તો આપણે ગુજરાત સિલેક્ટ કરીશું બરાબર છે। બીજા લોકોને જે લાગુ પડતું એ તમારે જોઈ લેવાનું છે। પછી તમારે અહીંયા તમારો ઇપિક નંબર એટલે કે ચૂંટણી કાર્ડનો નંબર તમારે અહીંયા સર્ચ કરવાનો રહે છે બરાબર, ટાઈપ કરવાનો રહે છે। તો આપણે અહીંયા આપણો નાખી દઈશું નંબર બરાબર છે। તમે જોઈ શકો છો કે એ રીતે આપણે નંબર નાખીએ જે તમને તમારા ચૂંટણી કાર્ડની અંદર તમારે નંબર મળી જશે એ તમારે અહીંયા ટાઈપ કરી દેવાનો રહે છે। આપણે આ રીતે અહીંયા આપણો ચૂંટણી કાર્ડ નંબર નાખી દીધો છે, તમે જોઈ શકો છો। એના પછી તમને સર્ચનું ઓપ્શન દેખાશે। જો તમે પીસીમાં જોતા હશો તો પણ તમારે આ પ્રકારે ઇન્ટરફેસ દેખાશે। તમારે સર્ચ પર ક્લિક કરી દેવાનું। જેવું તમે સર્ચ પર ક્લિક કરશો એટલે તમારી સામે તમારી ઇન્ફોર્મેશન આવી જશે। તમે જોઈ શકો છો નીચે અહીંયા તમને પ્રી ઇન્ફોર્મેશન બતાવશે જે તમારી ચૂંટણી કાર્ડની અંદર ઇન્ફોર્મેશન છે એ બધી ઇન્ફોર્મેશન તમારે અહીંયા આવી જશે। તમે જોઈ શકો છો તમારું ઇલેક્ટ્રોલ નેમ આવી જશે, ઇપિક નંબર આવી જશે બરાબર, સિરિયલ નંબર આવી જશે, પાર્ટ અને નેમ આવી જશે, તમે કઈ વિધાનસભા લાગુ પડે છે એ પણ આવી જશે અને તમારું સ્ટેટ કયું છે ગુજરાત એ પણ લાગુ પડે છે એ તમને બધું અહીંયા બતાવી દેશે બરાબર। આ પ્રકારની ઇન્ફોર્મેશન તમારી સામે આવી જવાની રહે છે। એના પછી તમારે નીચે સ્ક્રોલ કરશો એટલે તમારું અહીંયા નામ આવી જશે। તમે જોઈ શકો છો ઇપિક વોટર કાર્ડ બરાબર। જે કેસમાં જો તમારું નેમ અને આધાર કાર્ડમાં નેમ મેચ ન થતું હોય તો તમે બીએલઓ પાસે જઈ શકો છો અને તમારું ઓફલાઈન ફોર્મ પણ જમા કરાવી શકો છો બરાબર છે। તેથી તમે જોઈ શકો છો અને તમારા બીએલઓ ઓફિસરનું નેમ અને મોબાઈલ નંબર પણ આપેલો છે, તમે અહીંથી જોઈ શકો છો બરાબર। અથવા જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે અહીંયા બીએલઓને પણ ફોન કરીને પૂછી શકો છો। એના પછી તમારે અહીં નીચે આવવાનું રહેશે। નીચે આવ્યા પછી તમારે અહીંયા તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર નાખવાનો છે। ઘણા લોકોના મોબાઈલ નંબર રજિસ્ટર્ડ નથી હોતા એટલે તમારે બીએલઓનો કોન્ટેક્ટ કરી લેવાનો, પરંતુ જો રજિસ્ટર હોય તો તમે અહીંથી તમારો મોબાઈલ નંબર નાખી શકો છો। એના પછી તમારે સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું રહે છે। તો આપણે આપણો નંબર નાખી દઈએ છીએ। જ્યાં તમે નંબર નાખશો એના પછી તમે ઓટીપી પર ક્લિક કરશો એટલે તમારી સામે આ પ્રકારનો ઓટીપી આવી જશે। તમારે અહીંથી ઓટીપી વેરીફાઈ કરી લેવાનું રહેશે। તમે જેવું ઓટીપી વેરીફાઈ કરશો એટલે તમારી સામે ઇન્યુમરેશન ફોર્મ ઓપન થઈ જશે બરાબર છે। તમે અહીં જોઈ શકો જો અહીંયા તમારે પહેલાં બતાવવાનું રહે છે કે તમારા 2002ની યાદીમાં જો તમારું નામ હોય તો તમારે અહીંથી સર્ચ કરવાનું રહે છે બરાબર। અહીં સિલેક્ટ કરવાનું રહેશે। જો તમારું નામ છે તો યસ, તો નો બરાબર। તો અહીંયા આપણું નામ નથી બરાબર, જોઈ શકો છો માય નેમ એક્ઝિસ્ટ ઇન રોલ સેન્ટર, પરંતુ જે વ્યક્તિનું આપણે કરી રહ્યા છીએ એ 38 વર્ષ નાનો છે બરાબર, એટલા માટે એનું નેમ આની અંદર આવશે નથી બરાબર। એટલે અહીંયા રેડ આવી જશે ઓટોમેટિક, તમે આને સિલેક્ટ કરી શકશો નહીં। પરંતુ જો અહીંયા જે પણ વ્યક્તિના માતા પિતાનું બરાબર અહીં તમે જોઈ શકો છો એમના પિતાનું, માતાનું અથવા તો દાદાનું, દાદીનું નામ હોય તો તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો। અથવા તો જો કોઈ પણ વ્યક્તિનું નામ નથી તો અહીંયા તમે નાયધર પર સિલેક્ટ કરી શકો છો બરાબર। નાયધર પર સિલેક્ટ કરશો તો તમારે કોઈ પણ પ્રકારની માહિતી ભરવાની આવતી નથી। પરંતુ જો તમારા
ફેમિલી મેમ્બરમાંથી કોઈ પણ વ્યક્તિનું નામ હોય તો તમારે અહીંયા બીજા નંબરનું ઓપ્શન સિલેક્ટ કરવાનું રહે છે અને એના પછી તમારે અહીંથી સિલેક્ટ કરીને બધી માહિતી આપવાની રહે છે, બરાબર. તો તમારે એમની માહિતી આપવાની છે તો તમારે સ્ટેટ સિલેક્ટ કરી દેવાનું. ગુજરાત માટે છીએ તો આપણે ગુજરાત સિલેક્ટ કરીશું, બરાબર છે. એના પછી તમારે અહીંથી એસેમ્બલી સિલેક્ટ કરવાનું રહેશે. જે તમારા જૂના ચૂંટણી કાર્ડ, જે દાદા દાદી અથવા માતા પિતાનું ચૂંટણી કાર્ડ હોય એમાંથી તમે જોઈને કરી શકો છો, બરાબર. એની પાછળ લખેલું હશે કે કઈ વિધાનસભા તે સમયમાં લાગુ પડતી હતી, બરાબર છે. એ આપણે અહીંથી આ સિલેક્ટ કરી દઈશું વિધાનસભા. એના પછી અહીંથી તમને જે સ્કૂલ લાગુ પડે છે, જે તમારે કયા વિભાગમાં તમે મત આપવા જતા હતા એ તમારે અહીંથી સિલેક્ટ કરી દેવાનું છે, બરાબર છે. અહીં તમે નંબર જોઈ શકો છો, એ નંબર તમને બતાવતા હશે, બરાબર છે. અથવા તો તમે કોઈ નજીકના અથવા તો તમે તમારા BLOનો પણ કોન્ટેક્ટ કરી શકો છો. આપણે અહીંથી આપણે આ જે શાળા લાગુ પડે છે રાજપુર ગુજરાતી શાળા માટે, તો આપણે એ સિલેક્ટ કરીશું અને અહીંથી તમારો સિરિયલ નંબર જે તમને લાગુ પડતો એ તમારે સિલેક્ટ કરી દઈશું. આપણે 187 નંબર લાગુ પડે છે એટલે આપણે એ લખીએ છીએ અને અહીંયા સિલેક્ટ ઓનરશિપ, તમારે કયા વ્યક્તિનું તમે આપી રહ્યા છો. તમારા ફાધરની ઇન્ફોર્મેશન છે, મધરની ઇન્ફોર્મેશન છે, ગ્રેન્ડફાધરની ઇન્ફોર્મેશન છે અથવા તો ગ્રેન્ડ મધર એટલે કે દાદીની ઇન્ફોર્મેશન છે. આપણે અહીંયા પિતાની ઇન્ફોર્મેશન છે તો પિતા ઉપર ક્લિક કરીશું. એના પછી તમારે અહીંયા સર્ચ પર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે સર્ચ પર ક્લિક કરશો એટલે તમારી સામે તમારે અહીંયા તમારા પિતાની એ કોઈ પણની તમે ડિટેલ આપી છે એનું અહીંયા નામ આવી જશે, બરાબર. આ નામ 2002ની મતદાર યાદીમાં નામ છે એટલા માટે અહીંયા નામ આવે છે. આ એમનો ચૂંટણી કાર્ડ નંબર છે, આ એમના પિતાનું નામ છે અને આ તમારો ગુજરાત સ્ટેટ છે, આ તમારી વિધાનસભા જે લાગુ પડે છે તે, અને આ તમે પાર્ટ નંબર જે સ્કૂલમાં તમે જઈ રહ્યા છો એક વોટ આપવા એ સમયમાં જતા હતા 2002માં એ છે અને આ તમારો સિરિયલ નંબર છે, બરાબર છે. આ પ્રકારે તમે જોઈ રહ્યા છો. એના પછી તમારે નીચે સ્ક્રોલ કરવાનું રહેશે અને તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે. માય રિલેટિવ નેમ એક્ઝિસ્ટ ઇન ઇલેક્ટોરલ રોલ ઓફ ગુજરાત 2002 એઝ પર ધ અબાઉ ડિટેલ. ઉપરની માહિતી પ્રમાણે મારા રિલેટિવનું 2002ની મતદાર યાદીમાં નામ છે એવું કહેવા માંગે છે. પછી તમારે કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહે છે. પછી તમે કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે તમારી સામે આ પ્રકારનું એન્યુમરેશન ફોર્મ આવી જશે, કારણ કે આપણું નામ નહોતું, બરાબર છે. જે પ્રકારે અત્યારે ઓફલાઈન ફોર્મ ભરો છો એ જ પ્રકારે છે. અહીંયા તમારું નામ હોય તો અહીંયા ભરવાનું રહે છે, પરંતુ તમારું નામ નથી એટલે તમે નહીં ભરી શકો. પછી તમારે અહીંયા તમારા રિલેટિવનું નામ આવવાનું છે, એટલે આપણા પિતાનું નામ હતું એટલે આપણે અહીંયા એમનું ડિટેલ્સ ઓટોમેટિકલી આવી ગઈ છે, બરાબર. ફિલ કરવાની જરૂર નથી. એના પછી તમારે અહીંયા જો એડિટ કરવું હોય તો તમે અહીંથી એડિટ કરી શકો છો, પરંતુ જો એડિટ કરવું નથી તો તમારે અહીંયા પ્રિવ્યૂ પર ક્લિક કરવાનું રહે છે, બરાબર છે. તમારે અહીં તમારું ઉપર તમારી ડિટેલ્સ પણ ભરવાની રહે છે, બરાબર છે. જે પ્રકારે તમે એન્યુમરેશન ફોર્મ ભરી રહ્યા છો એ જ પ્રકારે છે અહીંયા તમારી ડેટ ઓફ બર્થ ભરવાની રહેશે પહેલાં. પછી તમારે તમારો આધાર કાર્ડ નંબર ટાઈપ કરવાનો રહેશે. પછી તમારે અહીં તમારા પિતાનું નામ ટાઈપ કરવાનું રહેશે. એના પછી તમારે એમનો પિતાનો ઇપિક નંબર એટલે કે ચૂંટણી કાર્ડ નંબર અહીં ટાઈપ કરવાનો રહેશે. અહીં તમારા માતાનું નામ ટાઈપ કરવાનું રહેશે. અહીં તમારા માતાનો ચૂંટણી કાર્ડ નંબર જો હોય તો, ચૂંટણી કાર્ડ નંબર હોય તો જ તમારે ટાઈપ કરવાનો છે. જો હયાત ન હોય તો તમે ટાઈપ નહીં કરો તો ચાલશે, બરાબર છે. અને એ સમયમાં હોય તો પણ તમે લખી શકો છો. અહીંયા તમારે સસ્પોઝ નેમ એટલે કે જીવનસાથીનું નામ, અહીં એમનું જીવનસાથીનું ઇલેક્શન કાર્ડ નંબર. તમારી ઈચ્છા છે લખવું હોય તો તમે લખી શકો છો, ન લખવું હોય તો તમે ન લખવું તો પણ ચાલે, બરાબર છે. એના પછી તમે અહીંયા કયા સ્થળથી તમે સબમિટ કરી રહ્યા છો, બરાબર. તમે જે પણ સ્થળથી સબમિટ કરતા હોય તમે લખી શકો છો, અમદાવાદ, બરાબર. કોઈ પણ પ્રકારે તમે સબમિટ કરી શકો. અહીંયા તમારે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો ચૂઝ કરીને અપલોડ કરવાનો રહે છે, જેની સાઇઝ તમને અહીંયા આપેલી છે 2 MB સુધીનો ફોર્મેટ હોવું જોઈએ, બરાબર છે. જેવું તમે અપલોડ કરશો એટલે તમારી સામે અહીંયા ફોટો આવી જશે, બરાબર છે. આપણે તમને બતાવીએ છીએ, બરાબર. એના પછી તમે આ બધી માહિતી ભર્યા પછી તમે અહીંયા પ્રિવ્યૂ પર ક્લિક કરીને તમારું ફોર્મ આખું જોઈ શકો છો. તો આપણે તમને બતાવીશું પ્રિવ્યૂ કરીને. પ્રિવ્યૂ પર તમે જેવું ક્લિક કરશો એટલે તમારા સામે જેવું તમે અત્યારે ઓફલાઈન ફોર્મ ભરી જશો એ પ્રકારે જ આખું ફોર્મ તમારી સામે ઓપન થઈ જાય. અહીં તમારી બધી ડિટેલ આવી જાય, ચૂંટણી કાર્ડની ડિટેલ છે તમે ભરો છો. અહીંયા તમારે ફોટો પણ અપલોડ કરવાનો છે, જે રીતે તમે ઓફલાઈનમાં ફોટો ચીપકાવો છો તે પ્રકારે. તમારે અહીંયા ડેટ ઓફ બર્થ આવી જશે, અહીં આધાર કાર્ડ નંબર આવી જશે, અહીં તમારો મોબાઈલ નંબર આવી જશે, અહીં તમારા પિતાનું નામ આવી જશે, અહીં તમારા બરાબર પિતાનો ચૂંટણી કાર્ડનો નંબર આવી જશે, અહીં તમારા માતાનું નામ આવી જશે, એમનું માતાનું ચૂંટણી કાર્ડ નંબર આવી જશે, અહીં સસ્પોઝ નેમ જો જીવનસાથીનું તમે ભરેલું હોય તો તેમનું આવી જશે, બરાબર. અને એ જ પ્રકારે અહીં આવી જાય. જો તમારું 2002ની મતદાર યાદીમાં નામ હોય તો એ પ્રકારે તમારે અહીંયા ડિટેલ આવી જશે. જો નથી તો તમારે રિલેટિવની ડિટેલ્સ અહીંયા તમારે ભરવાની રહે છે, જે આપણે ભરી નાખી છે આ પ્રકારે આવી જશે, બરાબર છે. એના પછી તમારે બધું જોઈ લેવાનું છે, બરાબર. તો આ પ્રકારે આથી ઇન્ફોર્મેશન તમે અહીંથી જોઈ શકો છો. તમારે આ ડેટ 17/11/2025 રોજ તમે ભરી શકો છો. સબમિશન બાય તમે ગોમતીપુરથી સબમિશન કરી રહ્યા છો, બરાબર છે. એ પ્રકારે પછી અહીંથી તમે ક્લિક કરી દેવાનું રહેશે. એના પછી તમારે અહીં સબમિટ પર ક્લિક કરશો, બરાબર છે. તો આઈ હિયર બાય ડિક્લેર ધ અબાઉ ઇન્ફોર્મેશન ઇઝ ટ્રુ, બરાબર, બેસ્ટ ઓફ માય નોલેજ.
તમારે જોઈ લેવાનું રહેશે. તમારી માહિતી બધી સાચી છે. એના પછી તમે અહીંયા સબમિટ પર ક્લિક કરી દેશો એટલે તમારું એન્યુમરેશન ફોર્મ એટલે કે SIR ફોર્મ તમારું સબમિટ થઈ જશે. તો આપણે સબમિટ પર ક્લિક કરીશું. જેવું તમે સબમિટ પર ક્લિક કરશો એટલે થોડો સમય લેશે. એના પછી તમારી સામે આ પ્રકારનું ઇન્ટરફેસ આવશે. એવું તમે સબમિટ પર ક્લિક કરશો એટલે તમને આવા હસ્તાક્ષર પેજ પર રીડાયરેક્ટ કરી દેવામાં આવશે. ત્યાંથી તમારે તમારું આધાર ઓથેન્ટિકેશન કરવાનું રહે છે. તો આધાર ઓથેન્ટિકેશન કઈ રીતે કરવું એના માટે 3 ઓપ્શન તમને આપેલા છે. બરાબર, તમે આધાર નંબરથી કરી શકો છો, વર્ચ્યુઅલ ID નંબરથી કરી શકો છો, અથવા તો UID ટોકન નંબરથી પણ તમે કરી શકો છો. જો તમારી પાસે આધાર નંબર ન હોય તો તમે આ 2 ઓપ્શન ટ્રાય કરી શકો છો. અથવા તો આધાર નંબર હોય તો તમે ડાયરેક્ટ આધાર નંબર અહીં ટાઈપ કરી દેવાનો રહેશે. બરાબર છે, જે પ્રકારે આધાર નંબર હોય એ પ્રકારે. પછી તમે આધાર OTP એટલે ગેટ OTP પર ક્લિક કરશો એટલે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે. એ OTP તમે અહીં ટાઈપ કરશો. એના પછી તમારે ચેકબોક્સ પર ક્લિક કરવાનું રહેશે. બરાબર છે, એના પછી તમે સબમિટ પર ક્લિક કરશો એટલે તમારું ઓનલાઈન સબમિશન થઈ જશે. તમે જોઈ શકો છો ASP નેમ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. બરાબર છે, એના દ્વારા SIR ફોર્મ શરૂ છે. તો SIR ફોર્મ તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. અને તમને કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે કમેન્ટ જરૂરથી કરજો, આપણે તમને રિપ્લાય જરૂરથી આપીશું. અને જો તમને માહિતી ઉપયોગી લાગી હોય તો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવીને આવી અવનવી માહિતી તમને સુધી જલ્દીથી જલ્દી આપણે પહોંચાડતા રહીએ. અને જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, તમારા મિત્રો સુધી પહોંચાડજો, જેથી એ પણ ધક્કા ખાતા માટે અને ઓનલાઈન ફોર્મ ભરી શકે. અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.